આ સ્પાઇન સર્જરી છે એ કેટલી યોગ્ય હોય છે અને અત્યારે જે ટેકનોલોજી પ્રમાણે ખૂબ જ સારી રીતે એ સર્જરી થાય છે, પરંતુ દર્દીઓના મનમાં એક ડર હોય છે કે સ્પાઇન સર્જરી એટલે કે ભાઈ જીવન ઠપ થવું. તો આપ શું કહેશો આ એક ડોક્ટરના મતે અને એક સર્જન વિશે? એબ્સોલ્યુટલી. એટલે આ એક ખરેખર આમ જોવા જઈએ તો સામાન્ય પબ્લિકમાં આ એક બહુ મોટો ડર ડેફિનેટલી છે. સ્પાઇન સર્જરીને લઈને દરેક દર્દીને એક ડર સતાવતો હોય છે કે આ બહુ જ જોખમી સર્જરી છે. હવે સમયની સાથે જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આવ્યા છે અને આજકાલ સ્પેશિયલ ટ્રેનિંગ પણ સ્પાઇન સર્જરીની બધા સર્જનો લઈને સ્પાઇનની પ્રેક્ટિસ કરતા હોય છે. એટલે આના લીધે ડેફિનેટલી સ્પાઇન સર્જરીનું જે રિસ્ક છે એ ખૂબ જ ન્યૂનતમ મિનિમમ જે કહીએ એ છે. આને લઈને જે અમારું એસોસિએશન છે, ASSI, એસોસિએશન ઓફ સ્પાઇન સર્જન્સ ઓફ ઇન્ડિયા, આણે પણ એક પ્રેસ રિલીઝ બહાર પાડેલી છે અને એમાં પણ એમણે જણાવ્યું છે કે સ્પાઇન સર્જરી પછી જે રિસ્ક છે અથવા સ્પાઇન સર્જરી દરમિયાન જે કોમ્પ્લિકેશન થતા હોય છે એ કોમ્પ્લિકેશનનો રેટ કોઈ પણ પ્રકારની બીજી કોઈ પેટની સર્જરી હોય અથવા તો ની રિપ્લેસમેન્ટ સર્જરી હોય એના કમ્પેરેબલ જ છે. સો ની રિપ્લેસમેન્ટ સર્જરી જે અત્યારે બહુ જ કોમનલી લોકો કરાવતા હોય છે, તો સ્પાઇન સર્જરીમાં પણ રિસ્ક એના કરતાં કોઈ વધારે નથી હોતું.